अवधूत चिंतन श्री गुरुदेव दत्त। काषाय वस्त्रं करदंडधारिणं कमंडलुं पद्मकरेण शंखं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। गोरक्षजालंधरचर्पटाक्ष अड्बंगकानिकमच्छिन्दराध्या चौरंगी रेवाणकभद्रसंज्ञा भूम्यां बभूवुर्नवनाथ सिद्धा। श्रीपाद वल्लभ चरितामृत अध्याय 32 अंतर्गत नवनाथ चरित्र जे છે એને વિસ્તારપૂર્વક શ્રવણ કરી રહ્યા છે અને એના માટે આધાર ગ્રંથ તરીકે બિલીમોરાના સાને દાદા કૃત નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથ પ્રગટ થયો છે। એ ગ્રંથના આધારે આપણે નવનાથ કથા શ્રવણ કરી રહ્યા છે। ગત પ્રવચનમાં આપણે જોયું કે જે કલિંગા નામની નર્તકી અને તેનું જે સ્ત્રી વૃંદ હતું તેઓ ગાયન વાદન અને નર્તન દ્વારા પ્રિયા રાજ્યની જે રાણી અને તેના દરબારીઓને મનોરંજન પૂરું પાડવા માટે ત્યાં આવી છે અને તેણે આવીને રાણીને પોતાની વાત રજૂ કરી છે। સમગ્ર મંત્રીગણ તેમજ પરિવારજન બધા જ ખુશખુશાલ થઈ ગયા છે અને પછી આપસમાં વિચારણા કરીને તેમણે કલિંગા મંડળીને ભોજનની સાધન સામગ્રી આપી છે અને કહ્યું કે આજે રાત્રે તેમના ગાયન વાદન અને નર્તનના કાર્યક્રમનું આયોજન કરવું। ખુશ થતી કલિંગા મધ્યાહન સમયે શિબિર પર પાછી આવી છે અને બધાએ ત્યાં ભોજન કર્યું છે। આખી મંડળીને સાત સરંજામ બરાબર સમજાવ્યો છે અને પૂરી સજ્જતાથી રાત પડતા જ તેનું સકળ વૃંદ એ સભા સ્થાનમાં આવ્યું છે। સભા મંડપમાં ચારેકોર તોરણો અને ધજા પતાકા લટકતા હતા। દીપમાળની ઝાકમઝોળ રોશની થઈ હતી અને ઉત્તમ પ્રકારની મીણબત્તી અને અગરબત્તીને સળગાવીને વાતાવરણને એકદમ પ્રસન્ન થાય એવું બનાવ્યું હતું અને એવા સુગંધમય અને માદક વાતાવરણમાં ઠેર ઠેર ફૂલદાનીઓ અને અત્તરદાનીઓ તેમાં ઉમેરો કરતી હતી। તો આવા આહ્લાદક વાતાવરણમાં પોતાની સાત સરંજામ અને વાદકોનો સમૂહ લઈને કલિંગા પોતે સોળે શણગાર સજીને હાજર થઈ હતી અને એ સમૂહના અગ્રભાગે ગોરક્ષનાથ ચાલતા હતા। કલિંગાએ લાગ જોઈને ગોરક્ષને સાથે થઈ અને એક મુશ્કેલી એને રજૂ કરી કે આ સ્ત્રીયા રાજ્યમાં પુરુષને તો બિલકુલ પ્રવેશ નથી, તો અહીંયા તમે પુરુષ તરીકે કેવી રીતે આવશો? ત્યારે ગોરક્ષનાથે શાંતિથી જવાબ આપ્યો કે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તેઓ જયારે રંગમંચ પર નૃત્ય નાટિકા કરશે ત્યારે એ પોતે નેપથ્યમાં રહીને મૃદંગ વગાડશે અને સભાજનો ખુશ થશે અને પૈસો તેમજ માન બંને આ વૃંદને મળશે। કલિંગા ગોરક્ષની વાત સાંભળીને વિચારમાં પડી ગઈ અને પછી કહેવા લાગી કે હે પુરવડા, સભામાં તો કેવળ સ્ત્રીઓ જ હશે અને પુરુષનું તો ત્યાં નામો નિશાન નહીં હોય। પછી અમારી સાથે તમે આવશો તો અનેક જાતના તર્ક વિતર્ક અને વાદ વિવાદ શરૂ થશે કે સ્ત્રીયા રાજ્યમાં આ પુરુષ ક્યાંથી ટપકી પડ્યો। ગોરક્ષનાથે આ વાત સાંભળીને તત્કાળ કલિંગાને કહ્યું કે તું ચિંતા કરીશ નહીં, હું સ્ત્રી વેશ ધારણ કરીશ અને તારા રાગ રંગમાં
સાથ પૂરીશ. મારી ઈચ્છા પૂર્ણ થશે અને તને પણ અપાર ધન પ્રાપ્ત થશે. તો આ સાંભળીને કલિંગા હર્ષની મારી નાચી ઉઠી અને કહેવા લાગી કે તો જરૂર બહુ જ સારું થશે. પછી ક્ષણ માત્રમાં ગોરક્ષનાથે રૂપના અંબાર સમી સ્ત્રીનો વેશ ધારણ કરે છે. કપાળમાં કંકુ, હાથમાં કંગન, સેથામાં સિંદૂર અને હીરા રત્ન જડિત આભૂષણો અને વસ્ત્રાલંકારોથી એ શોભિત થયો છે અને 16 શણગાર એને સજ્યા છે. શિર પરની જટાનો એવો સુંદર કેશ કલાપ સમાર્યો છે કે જોનાર પણ દંગ થઈ જાય. ખુદ કલિંગા અને ગણિકાઓનો સમૂહ ગોરક્ષના સ્ત્રીવેશને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને માહોમણે વાત કરવા લાગ્યા કે આ તો જાણે રંભા સમાન અપ્રતિમ રૂપધારી છે. પછી સ્ત્રીવેશધારી ગોરક્ષનાથ એક હાથમાં મૃદંગ લઈને રાજનર્તકી અને ગણિકાઓના સમૂહ સાથે સભા મંડપમાં તેમણે પ્રસ્થાન કર્યું છે અને પોતાની જગ્યા લઈ લીધી છે. સ્ત્રીયા દેશની રાણી તિલોત્તરા અને મંત્રીગણોનો સમૂહ આ આગંતુક નાટ્ય મંડળીને જોઈને હર્ષથી આવકાર આપવા લાગ્યા છે. કારણ કે આ સ્ત્રીયા રાજ્યમાં આવો જલસો તો ક્યારેક જ થતો હતો. આ તરફ કલિંગા અને મંડળી સભાક્ષોભ અનુભવતી કંઈક વિહ્વળ દશામાં હતી. પણ સ્ત્રી વેશધારી ગોરક્ષને જોઈને એ લોકોના જીવમાં જીવ આવે છે અને બધા વિધાતાનો આભાર માનવા લાગ્યા કે આવી અનુપમ લાવણ્યવતી અને સકલ ગુણ સંપૂર્ણ લલનાનું આ વિધાતાએ સર્જન કર્યું છે. સકળ મંડળીએ રાણીને, મંત્રીગણને અને સભામાં વિરાજિત અગ્રગણ્ય વ્યક્તિઓને અને અન્ય જન સમૂહને પ્રણામ કર્યા છે અને પોતપોતાના વાદ્યોના ટંકાર કરતા સર્વે પોતપોતાનું સ્થાન તેમણે ગ્રહણ કરવા લાગ્યા છે. મૃદંગ, તબલા અને પખવાજ વાદકો પોતપોતાના વાદ્યોના તાલ મેળવવા લાગ્યા છે અને ગોરક્ષે પણ મુખ્ય મૃદંગ વાદક તરીકે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. રંગમંચ પર સંપૂર્ણ સજાવટ અને તૈયારી થઈ ગઈ અને મુખ્ય નાયિકા કલિંગા ગણિકાઓના સમૂહ સાથે નૃત્ય કરવા નેપથ્યમાંથી સરકીને રંગમંચ પર આવી છે. ગોરક્ષનાથે મૃદંગ પર થાપ મારીને મંડળીને ચાનક ચડાવી છે. ગીત સંગીત અને નૃત્યનો આવો અદભુત માહોલ ત્યાં ખડો થઈ ગયો અને સકળ સભા સ્તબ્ધ થઈ ગઈ છે. રાજપીઠ પર સ્થિત મત્સ્યેન્દ્ર અને એની પાસે બેઠેલી મૈનાકીની પણ ડોલવા લાગી છે અને બધા સ્ત્રીઓ તાળી દઈને તાન ચડાવવા લાગ્યા છે. સ્ત્રી વેશધારી ગોરક્ષનાથે પોતાના સદગુરુદેવ મત્સ્યેન્દ્રનાથને ત્યાં નજરો નજર જોયા અને મનોમન તેમણે સદગુરુને નમન કર્યું છે. ચિત્તમાં પરમ આનંદ વ્યાપી ગયો અને તન મનમાં સકળ સંતોષ જાણે કે થઈ ગયો અને પોતાની વાદન કળામાં અનોખી સ્ફૂર્તિ પણ તેમણે અનુભવી છે. તો ગુરુચરણોમાં માનસિક પ્રણામ કરીને ગોરક્ષનાથે મૃદંગ પર થાપ મારી છે અને રંગમંચ પર ગીત સંગીત અને નૃત્યની અદભુત રંગત શરૂ થઈ ગઈ છે. સકળ સભામાં વાહ વાહ અને જય જયકારના શબ્દો ગુંજી ઉઠ્યા છે. સ્વર્ગમાંથી કિન્નરો, ગંધર્વો અને અપ્સરાઓ પોતાના એકાધિકારને પડકારનારી આ મંડળીને જોઈને
વિસ્મિત થઈને વાહ વાહ કરવા લાગ્યા છે. એ ગંધર્વ મંત્રનો પ્રયોગ કરીને ગોરક્ષનાથ મૃદંગ વગાડતા હતા, તો એમાં દૈવી આભા જ ઉપસી આવેલી હતી અને એને શ્રવણ કરનારા બધા જ મોહ પામી જતા હતા. ગીત સંગીત અને નૃત્યની રમઝટથી સમગ્ર સભા તલ્લીન થઈ ગઈ છે અને ખુદ મત્સ્યેન્દ્રનાથ પણ પોતાના માન મોભાને વિસરીને આહા આહા બહુત અચ્છા એમ કરવા લાગ્યા છે અને પોતાના શરીર પર ધારણ કરેલ ઉત્તમ વસ્ત્રાલંકારો પોતાની હાથે કલાકારોને આપવા લાગ્યા છે. મૃદંગ વાદક ગોરક્ષની કળા પર તો તેઓ ખૂબ જ વારી ગયા અને તેને પોતાના ગળામાંથી કિંમતી મોતીમાળા સ્વહસ્તે પહેરાવી છે. મોતીના દરેક મણકા પર મત્સ્યેન્દ્રનું નામાભિધાન આલેખાયેલું હતું. ગોરક્ષને હાથી તો ખૂબ જ સુરાતન ચડ્યું છે અને તેના રોમે રોમ ખડા થઈ ગયા અને મૃદંગ પર એવી થપાટ પડવા લાગી કે આંગળીઓના ટેરવા પર લોહીના ટસિયા ફૂટી નીકળ્યા અને ચમત્કારની ચરમસીમા તો ત્યારે થઈ જ્યારે મૃદંગમાંથી ઘેરો ગંભીર અવાજ ચલો મત્સ્યેન્દ્ર ગોરખ આયા એમ સ્પષ્ટપણે સંભળાવવા લાગ્યો છે. તો સકળ સભા સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ અને ફરી પાછો એવો જ અવાજ નીકળ્યો અને ખુદ મત્સ્યેન્દ્રનાથ એ સાંભળીને ચકિત થઈ ગયા છે અને મનમાં વિચારવા લાગ્યા, કરે અહીં વળી ગોરક્ષ ક્યાંથી આવી નીકળ્યો? આ તરફ ગોરક્ષે ગુરુ મહારાજને ખુશખુશાલ જોઈને સતત અને એક ધારું મૃદંગ વગાડ્યું છે અને એના એ જ શબ્દો ફરી ફરી તેને વાતાવરણમાં ગુંજી રહ્યા કે ચલો મચ્છિંદર ગોરખ આયા, ચલો મચ્છિંદર ગોરખ આયા. તો મત્સ્યેન્દ્ર વળી પાછા વિસ્મય પામ્યા છે, અરે આ શું કહે છે? ચલો મચ્છિંદર મને ચાલવાનું કહે છે અને તો પછી ગોરખ આયા એટલે ગોરક્ષ ક્યાં છે? એ ચાતક નજરે સભા મંડપમાં ચારે તરફ જોવા લાગ્યા અને ગોરક્ષ ક્યાંય નજરે એમને પડ્યો નહીં. અને બીજી નાયિકાઓ પણ અવાજ ક્યાંથી આવે છે તે શોધવા લાગી, પણ કઈ દેખાયું નહીં અને કાને સંભળાય છે પણ દેખાતું નથી. નક્કી આ તો પિશાચવાણી હોય એમ લાગે છે. ચિત્ત ભ્રમ જેવું લાગે છે અને હૃદય ધડકવા લાગ્યું. જો ગોરક્ષ આવ્યો, અરે ગોરક્ષ એ જો આવે તો પછી મારે આ રાજ્ય છોડીને એની સાથે એ મને લઈ જશે અને અહીંયાનો જે હર્ષ ઉલ્લાસ છે તો એને મારે તિલાંજલિ આપવી પડશે. તો સભા મંડપ સુવર્ણ સમાન કંઈ પણ હવે મચ્છિન્દ્રનાથને ગમતું નથી કે આટલા વર્ષો સુધી મેં અહીંયા એશારામમાં વિતાવ્યા છે અને હવે મારે આ સ્થાન છોડીને જવું પડશે જો ગોરક્ષ અહીંયા આવ્યો હોય. બધાના મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ અને ગાયન વાદનમાં કોઈને પણ રસ ન રહ્યો. બધાને આ શબ્દો ચિત્તમાં ચકરાવા લાગ્યા કે ચલો મચ્છિંદર ગોરખ આયા, ચલો મચ્છિંદર ગોરખ આયા. અને જેમ જેમ શબ્દો કાને અથડાયા તેમ તેમ શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા જોરથી ધબકવા લાગી છે. બધાના મુખ પર કાલીમાં પથરાયેલી જોઈને રાણી તિલોતરાના હૃદયમાં ચિંતાગ્નિ પ્રજ્વલી ઉઠ્યો છે. એને મત્સ્યેન્દ્ર તરફ જોયું અને એમનું વદન પણ મ્લાન પડી ગયું હતું. તે જોઈને રાણીએ મત્સ્યેન્દ્રનાથને પૂછ્યું કે હે મહારાજા તપોનિધિ, સદા કમળના પુષ્પની જેમ
ખીલેલું રહેતું આપનું વદન એ કાજળી કાળી રાતની જેમ કાળું કેમ પડી ગયું છે? કિલોતળાના શબ્દો સાંભળી રહેલી મૈનાકીનીએ જવાબ આપ્યો કે માતા, કઈક અઘટિત ઘટના થવાની હોય એમ મને લાગે છે. ચંદ્ર શિષ્ય ગોરક્ષના આગમનનો ભય સતાવી રહ્યો છે. તે પરમ પવિત્ર ભક્ત, શિરોમણી, કઠોર ઇન્દ્રિય નિગ્રહી અને મહાતપસ્વી અને પરમ વૈરાગી છે. એ જો આ ગામમાં આવે તો મત્સ્યેન્દ્રને પોતાના દેશમાં પાછો લઈ જશે. તો પછી તમારી સુખમય જિંદગી અને દિવસો ઉગતા જ અંધકાર ભાગે તેમ ગોરક્ષના આગમનની સાથે જ વિલીન થઈ જશે. તો આ સાંભળીને કિલોતળાને મારુતિ ભગવાને આપેલી સૂચના યાદ આવી છે અને સાવધાની રાખવાનું તેમણે કહ્યું હતું. તો એને પણ મનમાં નિશ્ચય કર્યો છે. એના હૃદયમાં વેદનાનું વિષ વ્યાપી રહ્યું, મુખ ઝાંખું પડી ગયું છે અને ગાયન વાદન અને નાટક ચેતકમાંથી રસ એનો ઉડી ગયો છે. ચિંતા અને વ્યાકુળતાથી વિહ્વળતા વધવા લાગી અને ચતુર્મૈનાકીની ખૂબ ધ્યાનથી સાંભળી રહી હતી. તેણે ચોક્કસપણે જણાવ્યું કે આ શબ્દ ધ્વનિ નક્કી મૃદંગમાંથી જ નીકળી રહ્યો છે. તો ગોરક્ષનું આગમન જરૂર થશે જ એ વિશે એના મનમાં કોઈ પણ શંકા રહી નહીં અને હનુમાનજીએ એને ખબર આપી હતી તે પ્રમાણે હવે ચોક્કસ થશે જ. તો નક્કી આ મૃદંગ જ માયાવી છે, કાં તો એને વગાડનારો માયાવી છે. છતાં વધારે ખાતરી કરવા માટે એક યુક્તિ તેને વિચારી છે અને બધા કલાકારોને પોતપોતાના વાજિંત્ર સાથે રાજમહેલમાં સંગીત ખંડમાં લઈ ગઈ છે અને રાણીએ કહ્યું કે તમારા વાદ્યો તો તમે ખૂબ સુંદર રીતે વગાડો છો, તો હવે અમારા સંગીત શાળાના વાદ્યો પણ તમે વગાડી બતાવો. ત્યારે કલિંગાએ જવાબ આપ્યો કે જરૂર જરૂર, લાવો તમારા વાદ્યો, એ પણ અમે વગાડી જોઈએ. તો કિલોતળા રાણીએ એક દાસી પાસે તરત જ વાજિંત્રો મંગાવ્યા છે અને કલિંગાએ અતિ કુશળતાથી વાદ્ય વગાડીને બતાવ્યું છે. તો એ સાંભળીને ચતુર્મૈનાકીનીએ પોતાની કલાવંત સેવિકાને કલિંગાનું વાદ્ય આપીને પાછળ ઉભી રાખી અને કહ્યું કે આગળના વાદ્યો જે પ્રમાણે વાગતા હતા એ જ પ્રમાણે શબ્દો આ વાદ્યમાંથી પણ કાઢીને બતાડવાના છે. કલાવતી સેવિકાએ મૃદંગ વગાડ્યું તો ખરું, પણ આગળ વાગતા વાદ્યોના શબ્દો એમાંથી નીકળ્યા નહીં. તો રાણીની શંકા પાકી થઈ ગઈ અને તરત જ પુરવડા એટલે કે સ્ત્રીવેશધારી જે ગોરક્ષ હતો તો તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગઈ છે અને તેના ચરણોમાં માથું મૂકી પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે માઈ, તમે કોણ છો તે સાચે સાચું કહો અને હવે મનમાં કઈ સંશય રાખશો નહીં. જો કઈ ચોરી રાખશો તો તમને તમારા ગુરુની આણ છે, માટે જે સત્ય હોય તે જ તમે કહો. તો રાણીના આવા વચનો સાંભળી ગોરક્ષ મનમાં વિચારવા લાગ્યા કે હવે તો પ્રગટ થવાનો સમય આવી ચૂક્યો છે અને આજ સારું મુહૂર્ત પણ છે. તેને રાણી પ્રત્યે અહોભાવથી જોયું અને બોલ્યા કે માઈ, હું કઈ સ્ત્રી નથી, હું મત્સ્યનાથનો પ્રિય શિષ્ય ગોરક્ષનાથ છું અને સ્ત્રી વેશ ધારણ કરીને તારા રાજ દરબારમાં દાખલ થયો છું. તો આ સાંભળતા જ રાણી ફરી ચરણોમાં પડીને પ્રણામ કરવા લાગી અને પછી પુરુષના વસ્ત્રો ગોરક્ષને
પહેરવા માટે મંગાવ્યા છે. અને તેણે કહ્યું કે હે ગોરખ, તું તો મારો પુત્ર સમાન છે અને દૈવ યોગે તારું મિલન થયું છે. અગાઉ મત્સ્યેન્દ્રનાથે તારા વિશે વાત કરી હતી, ત્યારથી જ મારા તન, મન અને પ્રાણ તને અર્પણ કરી ચૂકું છું. અને પછી રાણીએ પોતાના હાથે વસ્ત્રાભૂષણો અને સુવર્ણ અલંકારોથી ગોરક્ષને શણગાર્યો છે અને જગજગાટ મારતા નવરત્ન વાળો મુગુટ પણ પહેરાવ્યો છે. અને હાથ પકડીને રાજસભામાં મત્સ્યેન્દ્રનાથની સામે તેને ખડો કર્યો છે. તો એને જોતા જ મત્સ્યેન્દ્રનાથે ભવા ચડાવ્યા અને પછી મનમાં વિચારવા લાગ્યા કે અહીંયા આ પુરુષ ક્યાંથી ફૂટી નીકળ્યો. નજીક આવીને કિલોતળાએ ગોરક્ષની ઓળખાણ કરાવી અને કહ્યું કે આ ગોરખ જતી છે અને મનમાં તમારું નિત્ય રટણ કરતા મળવા માટે આવ્યા છે. આજે દૈવ યોગે મને પણ મારો પ્રાણપ્રિય પુત્ર મળી ગયો છે અને એ મારો જ્યેષ્ઠ પુત્ર છે. હવે મારે માથેથી ચિંતાનો ભાર ઓછો થયો છે, કારણ કે રાજ્યનો સમગ્ર કારોબાર એ હવે સંભાળશે અને પોતાના નાના ભાઈ જે નીમનાથ છે એની પણ સંભાળ રાખશે. તો વૃદ્ધાવસ્થામાં પ્રભુએ મારા તરફ જોઈ છે અને હવે મને કંઈ પણ ફિકર કે ચિંતા રહી નથી. તો મૈનાકિનીના આવા બોલ સાંભળીને ગોરક્ષનાથ મનમાં ને મનમાં હસવા લાગ્યા છે અને મનમાં તેઓ કહી રહ્યા છે કે મને આ રાજવૈભવ અને સ્નેહબંધનોની બિલકુલ જરૂર નથી. હું તો પૂર્ણ રીતે બૈરાગી છું અને મને કંઈ પણ આ બધું ખપે નહીં. મારી જરૂરત પૂરતી જ માતાની વાત હું માની શકું અને મારે રાજકાજ, વૈભવ કે વિલાસ ની કોઈ પણ જરૂર નથી. આ બાજુ કિલોતળા રાણીના વચનો સાંભળીને મત્સ્યેન્દ્રનાથ આસન પરથી ઉભા થયા છે અને અતિ પ્રેમથી ગોરક્ષનાથને પોતાના બાહુઓથી હૈયા સરસા ચાપીને ગાઢ આલિંગન આપ્યું છે. અને પછી કલિંગા અને તેની મંડળીને બોલાવીને અપાર ધન તેમજ વસ્ત્રાલંકારોની ભેટ આપીને તેમને માનપૂર્વક વિદાય કર્યા છે. પછી ગોરક્ષને પોતાની પાસે બેસાડીને તેને માથે વાસે પ્રેમભીનો હાથ ફેરવ્યો છે અને તેના ખબર અંતર પૂછ્યા છે. તો ગોરક્ષનાથે બદ્રિકાશ્રમમાં 12 વર્ષ સુધી લોહકંટક પર પગના અંગૂઠા પર ઉભા રહીને તપનું અનુષ્ઠાન કર્યું અને બધા દેવોને પ્રસન્ન કરી તેઓના આશીર્વાદ અને વિદ્યાશક્તિ પ્રાપ્ત કર્યા તેનું વિગતવાર વર્ણન કર્યું. અને પછી શંકર પાર્વતીને પ્રણામ કરી બધા દેવોનું આતિથ્ય સ્વીકારી બધે પરિભ્રમણ કર્યું છે. અને એ વાત તેમણે તીર્થાટનની સવિસ્તરથી જણાવી છે અને ઉમેર્યું કે હે ગુરુદેવ, ક્ષણે ક્ષણ પલ પલ હું આપનું સ્મરણ કરતો હતો અને તમારા દર્શન વિના મને બીજે ક્યાંય પણ ચેન કે આનંદ મને જણાતો ન હતો. તમારો વિયોગ સહેવાતો ન હતો અને અંતરમાં અપાર વેદના અને દુઃખ થતા હતા. પાણીમાં રહીને માછલી તરફડે તેવી રીતે સંસારમાં હું ફરતો હતો અને તમને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યા અને આખરે અહીં તમારી ભાળ મળી. હવે તો પ્રાણ જાય તો પણ તમારા વિના રહેવું નથી એ નક્કી જ છે. તો ગોરક્ષની આવી આર્તવાણી સાંભળીને મત્સ્યેન્દ્રનાથ વારંવાર એને છાતી સરસા દબાઈ જતા હતા અને અત્યંત પ્રેમ ભાવે
ગોરક્ષનો વાસો સાંભળીને કહ્યું કે હે વત્સ, મારું ચાલે તો તને કદાચી મારાથી જુદો ન કરું, હંમેશા સાથે જ રાખું. તારું બાળપણ મારી છત્રછાયા નીચે જ વીત્યું છે અને તારું લાલન પાલન અને વિદ્યોપાર્જન પણ મારા હસ્તક થયું છે. સંજોગવશાત તું બદ્રિકાશ્રમમાં તપ અનુષ્ઠાન માટે ગયો અને પ્રારબ્ધ યોગે મારી દિશા અહીં આ સ્ત્રી રાજ્યમાં બદલાઈ ગઈ છે. પણ પાણીની માછલી પાણી વગર જીવી શકે નહીં એવી મારી મનસ્થિતિ હતી. પછી તો જે ન ધારેલું હતું તે જ થઈને રહ્યું અને હનુમાનજીએ મારી પાસે વચન લીધું અને મારે ના છૂટકે આ સ્ત્રીયા રાજ્યમાં આવવું પડ્યું. તો વૈભવ અને વિલાસની માર્ગે હું ચડી ગયો. પણ વત્સ, આવા ઓમાયાના જાળામાં ગૂંચવાયેલો હોવા છતાં તારું સ્મરણ હૈયામાંથી હટતું ન હતું. ખાતા પીતા ઉઠતા બેસતા કે સૂતી વખતે પણ તારું બાળ સુલભ કોમળ મુખ મારી નજર સમક્ષ સરવળતું લાગતું હતું. ખટરસ ભોજન હંમેશા મારા મનમાં લાગતું થયા કરતું કે હંમેશા પુત્રવત મારા મનમાં શિષ્ય એમ થયા કરતું અને તેને મારો પુત્રવત જંગલ મૂકીને હું અને તેને કુંભળમાં જંગલમાં મૂકીને પડી ગયો. હું અહીંયા રાજ્યમાં પશ્ચાતાપથી ભરપૂર વચન સાંભળીને ગોરખનું મન પણ પશ્ચાતાપથી ભરપૂર વચન સાંભળીને ગોરખનું મન પણ કે હે ગુરુદેવ ગયું, તમારે તો ગોરખ પુત્રો અનેક છે કે હે ગુરુદેવ દેશમાં જાઓ તમારે નવા નવા પુત્રો અનેક છે. નિર્માણ જે દેશમાં જાઓ ત્યાં નવા નવા પુત્રો તમારું મોહનું આવરણ વધતું ગયું. જ્યારે મારે તો તમારું મોહનું આવરણ વધતું ગયું. તમે એકલા મારે તો ગુરુ માવલી મારું મન તો તમે એકલા તમારામાં જ લાગે. એટલે મારું મન તો વિનાની માછલીની જે તમારામાં જ લાગેલું. ગુરુ વિના તર્પણ વિનાની માછલીની જે ચંદ્રને હું ચકોરી વિના તર્પણ છું. ચકોરીને તો ચંદ્ર એક ચકોરી બહુ હોય. જળમાં ચકોરીને તો જળચર બહુ હોય એક જ હોય. જળચરો ને પાણી જળમાં એક જ હોય. જળચર બહુ હોય તે મારે માટે જળચરો ને પાણી ગુરુદેવ એક જ હોય છે. એકલા જ છો તે મારે માટે તો કૃપામૂર્તિ ગુરુદેવ તમે મારું જીવન પણ છો. હે કૃપામૂર્તિ કહીને તમે મારું જીવન પણ છો. અશ્રુ ઉભરાઈ ગયા છે. ગોરખની આંખોમાં મત્સ્યના ભરાઈ ગયા છે. ગદ કરી તે જોઈને અને અત્યંતના ભાવ વિભોર થઈને ગદ કરી તેમણે ગોરક્ષના અત્યંત ભાવ વિભોર થઈને માથે ચુંબન કર્યું. ગોરક્ષના આ કયું છે આલિંગન માથે ચુંબન કર્યું છે કે હે વત્સ ફરી સાચું જ કહે છે. કહ્યું તારું મારા વિના બીજું કઈ સાચું જ કહે છે નથી. તારું સભા વિના બીજું કઈ જગત વિસર્જિત કરવામાં આવી. પછી સભાને અને બંને જણા વિસર્જિત કરવામાં આવી અને બંને જણા ભોજન પોતે આવ્યા છે. ગોરક્ષને મત્સ્યને પોતે ખૂબ પ્રેમ ગોરક્ષને ભોજન કર્યા પછી પ્રેમથી ગોરક્ષને લઈને અને ભોજન કર્યા પછી શયન ગોરક્ષને લેવા છે. મત્સ્ય ગોરક્ષને શયન પોતાની પાસે છે. એક જ ગોરક્ષમાં પોતાની પાસે જ અને સવાર થતામાં સ્નાન કરાવ્યા છે. સંધ્યાવંદન સવાર થતા સ્નાન કરીને સંધ્યાવંદન પતાવી આવી મત્સ્ય સુવર્ણાસને બિરાજમાન આવી રહ્યા છે. સુવર્ણાસને ત્યાં બિરાજમાન ખોળા પર રહ્યા છે. એક બાજુ ત્યાં મીનના ખોળા પર અને એક બીજી બાજુએ મીનના ગોરક્ષને બેસાડ્યા છે. બીજી બાજુ એવી રીતે ગોરક્ષ શંકર બેસાડ્યા છે. ગજાનન અને કાર્તિકેય શંકર ભગવાન પોતાના ખોળામાં બેસાડે છે અને કાર્તિકેય અને પોતાના ખોળામાં બેસાડે છે. બલરામ અને કૃષ્ણને યશોદા ગોદમાં તેડે છે. બલરામ અને કૃષ્ણ રીતે પોતાની ગોદમાં તેડે છે. એક ખોળે બેસાડી બંને સાથે એક ખોળે બેસાડી અને ગોરક્ષનું બહુમાન કરી મીન અને ગોરક્ષનું વધારે બહુમાન કરી સમગ્ર સભા વધારી છે. આશ્ચર્યચકિત થઈ સમગ્ર સભા આશ્ચર્યચકિત થઈ અને જોઈ રહી છે.
અને રુદ્રશ્ય આ નિત્યક્રમ જોઈ રહી છે. રોજનો થઈ ગયો આ નિત્યક્રમ અને રોજનો થઈ ગયો રાણી અને મહિના સુંદરી આથી રાણી અત્યંત મહિના પ્રસન્ન થઈને આથી પરમ કૃપાળુ પરમાત્મા થઈને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થી રહી માધુર્યનું અખંડ લાભ માધુર્યનું મને અખંડ લાભ હંમેશ માટે મને હંમેશ માટે મળતો રહે. મહાન યોગીશ્વર કૃપા પ્રસાદ મહાન યોગીશ્વર આ બે પુત્રો કૃપા પ્રસાદ અને આ બે પુત્રો યશોગાથા યુગો સુધી યશોગાથા લોકમાં ગાવાતી યુગો સુધી અને ત્રણેય લોકમાં ગાવાતી રહે. યશ પતાકા નાથ અજર અમર યશ પતાકા અજર અમર ફરકતી રહે અવિરત તો ફરકતી રહે. મૈનાકીની આ તો ના મનની મૈનાકી હતી ના મનની ઈચ્છા એ ઈચ્છાને પરંતુ પરમેશ્વરે એ ઈચ્છાને પૂરી કરી કે પરમેશ્વરે અને પૂરી કરી કે આગળ જતા શું અને એ આગળ જતા શું આવતા પ્રવચન આપણે શ્રવણ પ્રવચનમાં અને શ્રવણ એમાં કરીશું. ગોરક્ષ અને એમાં એવી રીતે ગોરક્ષનાથ મત્સ્યેન્દ્રનાથ એવી રીતે સમજાવીને મત્સ્યેન્દ્રનાથને સમજાવી એ રાજ્યમાં પછી વિદાય લેશે. એ રાજ્યમાં વિદાય લેશે પ્રવચન એ આપણે શ્રવણ પ્રવચનમાં શ્રવણ કરીશું. ગુરુદેવ ગોરક્ષ દ્વાલંદર ચરપટાશ ગોરક્ષ દ્વાલંદર ચરપટાશ સૌરંગી રેવાણ